જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘની બહુલ વસ્તી ધરાવતા ભાગ્યરત્ન હાઇટ્સમાં ભાગ્યરત્ન જૈન સંઘનું દેરાસર આવ્યું છે। આ દેરાસરમાં ભગવાનની ચાંદીની મૂર્તિ બિરાજમાન છે। રાત્રિ દરમિયાન મંદિરનો નાનો દરવાજો ખોલી અંદર પ્રવેશેલા તસ્કરો 2 કિલો નક્કર ચાંદીની મૂર્તિ ઉપાડી ગયા હતા। ભગવાનની મૂર્તિ ઉપરાંત ચાંદીના સિક્કા, સોનાના દોરાવાળા કપડાં ઉપરાંત દાનપેટી તોડી તેમાંની રોકડ રકમ બધું મળીને ₹2,47,500નો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું સ્પષ્ટ થયું હતું। ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા અડાજણ પોલીસે પણ ફોરેન્સિક અધિકારી તથા ડોગ સ્ક્વોડ સાથે ત્યાં દોડી ગઈ હતી। મંદિરના ટ્રસ્ટી રાજેશભાઈ કુરિયાએ આ મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની સાથે પાલ વિસ્તારમાં જ રહેતા કિશન ઝાલા નામના શખ્સ વિરુદ્ધ શંકા વ્યક્ત કરી હતી। 4 દિવસથી મંદિરમાં આવતો આ શખ્સ ચોરી કરી ગઈ હોવાની શંકાને આધારે પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી અને ચોરીના ભાગેલા કિશનસિંહ ઝાલાને સાબરકાંઠા એલસીબીએ તેના વતન પહોંચેલા તેના જ ઘરેથી ઝડપી લીધો હતો। સાબરકાંઠા એલસીબીના સબ ઇન્સ્પેક્ટર ગડારિયા અને તેમની ટીમે બાતમીના આધારે નવલપુરા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી। આ યુવાન મોટરસાયકલ નંબર GJ9CS0443 લઈ તેના વતન હિંમતનગરના ધેડ રોડ તરફ જઈ રહ્યો હતો। તે વતન પહોંચે તે પહેલા જ એલર્ટ થયેલી સાબરકાંઠા એલસીબીની ટીમે નવલપુરા પાસેલા છટંકામાં કિશનસિંહ ઝાલા ઝડપાઈ ગયો હતો। તેના થેલાની તલાશી લેતા તેમાંથી દેરાસરની ચોરી ગયેલો મુગટ, 177 ચાંદીના સિક્કા, ચાંદીની ભવર તથા 10,510ની રોકડ રકમ સહિત 2.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, સુરત।